નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિયો. તો હવે ગયા લેક્ચરમાં આપણે વાત કરી લીધી આલ્કેનની બનાવટ. એમાં અલગ અલગ પદ્ધતિ આપણે મેથડ જોઈ હતી. હવે આગળ આવે છે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. તો એમાં આલ્કેન છે એ ફક્ત એક જ પ્રક્રિયા આપે છે. કેવી આપે છે? વિસ્થાપન પ્રક્રિયા. એટલી બધી આલ્કેન છે પ્રક્રિયા બહુ ઝાઝી આપતી નથી. તો પહેલાં આપણે જોઈએ વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા છે એ હેલોજન, નાઇટ્રોજન, નાઇટ્રોસંયોજનો અને સલ્ફોનેશન, આ ત્રણ વિસ્થાપન પ્રક્રિયા કરે. એમાં આલ્કેન છે, આલ્કેનમાં એક કરતાં વધુ હાઇડ્રોજન ધરાવતા જે આલ્કેન હોય, એક કરતાં વધુ ધરાવતા આલ્કેન છે, એમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ અનુક્રમે હેલોજન, નાઇટ્રોસ સમૂહ અને સલ્ફોનેશન પ્રક્રિયા થાય છે. બરાબર. તો આપણે પહેલા જોઈએ હેલોજન. દાખલા તરીકે આ મિથેન છે, CH4, આને આપણે મિથેન કહીએ. મિથેનને કોઈ સૂર્યપ્રકાશની હાજરીમાં, એટલે કે Hν અથવા ઓક્સિજનની એટલે કે હવાની હાજરીમાં પ્રક્રિયા કરાવો અને નાખવાનું શું આપણે? હેલોજન. કોઈ પણ હેલોજન છે F2, Cl2, Br2 અને I2. આ કોઈ પણ હેલોજન ઉમેરો નું નાખી આપણે Cl2 ઉમેરીએ છીએ. એટલે શું થશે? આમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શું જોડાશે? CH3Cl. Cl2 ના બે અણુ છે, એક અણુ અહીંયા જોડાશે, અહીંયા હાઇડ્રોજન વિસ્થાપન થઈ એક અણુ અહીંયા દૂર થશે. શું બનશે? HCl દૂર થશે. બરાબર. હવે આ પ્રક્રિયા ઊભી રહેતી નથી. આ પ્રક્રિયા સતત ચાલુ જ રહે છે. વળી પાછો અહીંયા Cl2 નો અણુ લઈને પ્રક્રિયા વળી પાસે શું થશે? એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ CH2Cl2 બનાવશે. શું બનશે? વળી HCl દૂર થશે. વળી પાછાની પાસે એક હાઇડ્રોજન છે, વળી એક Cl2 અણુ સાથે પ્રક્રિયા કરી શું બનશે? CHCl3. આને કહેવાય ડાયક્લોરોમિથેન. ડાયક્લોરોમિથેન. આને કહેવાય ટ્રાયક્લોરોમિથેન. ક્લોરોમિથેન અથવા બીજું નામ જાણ્યું છે ક્લોરોફોર્મ. ક્લોરોફોર્મ. બરાબર. વળી પાછળની પાસે હાઇડ્રોજન છે, વળી પાછો પ્રક્રિયા કરશે Cl2 સાથે શું બનાવશે? CCl4 અને HCl દૂર થશે. ટેટ્રા ક્લોરોમિથેન. બરાબર. હવે તમે જો I નિપજ બને છે, I નિપજ બને છે, I નિપજ બને છે અને I નિપજ પણ બને છે. જો તમે આ ક્લોરીન છે, ક્લોરીનનું વધુ પ્રમાણ તમે ઉમેરો, બરાબર, તો આ બધી નિપજ મળશે. એની જગ્યાએ આ મિથેનનું પ્રમાણ તમે જરીક વધારે રાખો, આનું પ્રમાણ છે તમે ઓછું રાખો, તો પ્રક્રિયા અહીંયા જ છે થશે. આ પ્રોડક્ટ બનશે નહીં. કેટલા પ્રમાણમાં તમે લ્યો છો એના ઉપર આ પ્રક્રિયા આધાર રાખશે. બરાબર. અને બીજું ખાસ આ હેલોજન છે
એમાં સૌથી આલ્કેન છે એ F2 સાથે ફટાફટ રિએક્શન કરશે, પછી ક્લોરીન સાથે કરશે, પછી Br2 સાથે કરશે, પછી I2 સાથે કરશે. તો આનો ક્રમ ખાસ યાદ રાખવાનો છે કે આલ્કેન છે F2 સાથે ફટાફટ રિએક્શન કરશે, પછી છે ક્લોરીન સાથે, પછી છે બ્રોમિન સાથે અને છેલ્લું છે I2 સાથે. આ પ્રક્રિયાને આપણે હેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? હેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. હેલોજિનેશન પ્રક્રિયા. બરાબર? કોઈ પણ હેલોજિન. હવે તમે જો F2 સાથે પ્રક્રિયા કરાવો શું બનશે? CH4 plus F2 is gives CH3F plus HF. આને આપણે ફ્લોરિનેશન કહેવાય. શું કહેવાય? શું ઉમેર્યું આપણે? F2 ઉમેરો તો ફ્લોરિનેશન, Br2 ઉમેરો તો બ્રોમિનેશન, I2 ઉમેરો તો આયોડિનેશન. બરાબર? મેઇન પ્રક્રિયાનું નામ હેલોજિનેશન. હેલોજન 4 પ્રકારના છે, F2, Cl2, Br2 અને I2 છે. ક્રમશઃ નામ ફ્લોરિનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન અને આયોડિનેશન. બરાબર? ખાસ આ બ્રોમિનેશન છે એ સેમ પ્રક્રિયા ક્લોરિનેશનની છે, પણ કેવી છે? ધીમી છે. સેમ અહીં તમે Br2 નાખો, બરાબર? અહીં તમે Br2 નાખો તો સેમ પ્રોડક્ટ છે. શું હશે? C ની જગ્યાએ Br, C ની જગ્યાએ Br, પણ પ્રક્રિયા કેવી છે? ધીમી છે. પ્રોસેસ સેમ, આ કાંઈ ફેરફાર નહીં. પ્રક્રિયા કેવી છે? જરી ધીમી છે. આયોડિન છે. હવે આયોડિનની વાત કરીએ. આયોડિનનું કદ જીરીક મોટું છે. પ્રક્રિયા સૌથી ધીમી. હાવ પ્રક્રિયા કેવી થશે? ધીમી થશે. અને કેવી છે? પ્રતિવર્તી પ્રક્રિયા. આમ પ્રક્રિયા થાય છે. આ CH4 plus I2 is gives CH3I plus HI. આ પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી છે. પરંતુ આમાં પ્રોબ્લેમ એ પડે, આ જે બહાર નીકળે છે એકદમ સક્રિય છે, ફટાફટ રિએક્શન કરી લે, એકલો રહીએ નહીં. બરાબર? પ્રતિવર્તી પ્રક્રિયા છે, પ્રોડક્ટ વળી પાછી આ બની જાય. એના કારણે આપણે આ પ્રક્રિયામાં એવા એક એજન્ટ ઉમેરવામાં આવે કે પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં આગળ વધે અને આનું કામ પણ થઈ જાય. તો એવા બે પદાર્થ છે, એને આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ ઉમેરો. શું ઉમેરો? ઓક્સિડેશન કરતા પદાર્થ છે. એવા બે છે. કયું છે? એક HiO3. શું? HiO3 અને બીજું છે HNO3. આ બે પદાર્થ એવા છે કે આ ભાઈનું કામ પૂરું કરી દેશે અને પ્રક્રિયા છે એ પ્રતિવર્તીમાં થવા નહીં દે. એટલે શું થઈ જાય છે? એનું ઓક્સિડેશન થઈ જાય. બરાબર? તો બનશે શું? એવું આ તમે ઉમેરો તો HiO3 પ્લસ I2 સાથે પ્રક્રિયા કરી બનાવશે શું? બરાબર? આ પ્રક્રિયા I2. એટલે આ નાખવાનું કારણ કે પ્રક્રિયા કેવી છે? પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે આની સાથે રિએક્ટ કરી, અહીંયા HI શું બનાવશે? I2 ને H2O રિમૂવ કરશે. પ્રક્રિયા સંતુલિત કરો તો અહીંયા 3 અને અહીંયા 2. તો આ પ્રક્રિયા થાય એટલે આનું કામ આવી ગયું. રેડી? એટલે આ એકદમ સક્રિય હોવાને કારણે આપણે એમાં પ્રબળ ઓક્સિડેશન એજન્ટ છે HiO3 અને HNO3 આપણે ઉમેરવામાં આવે એટલે આ ભાઈનું કામ તમામ થઈ જાય અને આ પ્રક્રિયા કેવી થઈ જશે?
પુરોગામી દિશામાં આગળ વધશે. હવે આ ક્રમશઃ આની આપણે ક્રિયાવિધિ જોઈએ. તો ક્રિયાવિધિ મિકેનિઝમ 3 તબક્કામાં થાય. કયા તબક્કામાં થશે? 3 તબક્કામાં થશે. તો વારાફરતી આપણે 3 તબક્કા સમજીએ. તો પહેલો તબક્કો છે પ્રારંભન. કેવો તબક્કો છે પહેલો? તબક્કા નંબર 1 છે પ્રારંભન. પ્રક્રિયાનો પ્રારંભ થાય ને એ. તો પહેલા શું થશે કે Cl2 છે. આ Cl નો અણુ 2 Cl ના અણુ લીધા, બરાબર? 2 ભાઈઓ છે. હવે થશે શું કે આને હું સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે તડકે મૂકું, એટલે કે Hν. તો ભાઈ થશે હું સમવિભાજન. 2 અણુ સરખા છે એટલે 2 એક ઇલેક્ટ્રોન છે, બરાબર? એક ભાઈ આમ લઈ જશે અને બીજો ભાઈ આમ લઈ જશે. એટલે આનું શું થયું કહેવાય? સમવિભાજન. સમવિભાજન થાય. આપણે અગાઉમાં ચેપ્ટરમાં ભણ્યા કે જેનું સમવિભાજન થતું હોય તેમાં મુક્ત મૂલક છૂટા પડે. તો એક ઇલેક્ટ્રોન આ લઈ જશે, એક ઇલેક્ટ્રોન આ લઈ જશે. શું મળે? મુક્ત મૂલક છૂટા પડ્યા. મુક્ત મૂલક છૂટા પડ્યા. આ છે ક્લોરીનના મુક્ત મૂલક, બરાબર? આ છે એનો પહેલો તબક્કો. હવે બીજા તબક્કામાં શું આવશે? સંચરણ. એટલે કે બોન્ડ બ્રેકિંગ, તૂટીને થાય ને એ. તબક્કા નંબર 2 સંચરણ. તો હવે આ બની ગયા ફ્રી રેડિકલ. મુક્ત મૂલક છે. કેવા હોય? અસ્થાયી હોય, ટકે નહીં. એને કાંઈક ને કાંઈક જોઈ બાજુમાં. તો કોણ છે બાજુમાં? મિથેન. CH4 છે મિથેન. CHH ને H. હવે આમાં થશે શું? શું આવશે? ક્લોરીન ભાઈ આવશે. આ મુક્ત મૂલક. તો હવે થશે શું? એક હાઇડ્રોજન વિસ્થાપન થશે. હવે આમાં 2 પ્રશ્ન થાય. બને છે શું આમાંથી? કે CH3 મુક્ત મૂલક એટલે કે મિથાઇલ અને HCl બને છે. પણ એમ પ્રશ્ન એ થાય કે આમાં સર આનું બનવું જોઈએ CH3 Cl અને H+ મુક્ત મૂલક છૂટવાનું પડવું જોઈએ. એક હાઇડ્રોજન વિસ્થાપન આપણે કરવું છે. અહીંયા છે મુક્ત મૂલક છે. આ એકલો રિએને કેવો હોય? અસ્થાયી હોય. તો અહીંથી આપણે કોઈ એક બંધ તોડી અને H ને આપણે અહીંથી રિમૂવ કરી. તો H ને તમે રિમૂવ કરો તો શું બને? એક Cl અહીંયા જોડાઈ જાય એટલે CH3Cl બને. અને H છે એ એમને બારે રહીએ. પણ આવું થતું નથી. થાય છે કેવું કે આ જે બંધ તૂટે છે અને અહીંયા HCl છે. એ HCl કેમ કે આ છે સ્ટેબલ છે. કેના કરતા? આના કરતા. આ HCl સાથે ક્લોરીન છે એ H સાથે જોડાય અને HCl બનાવે છે. જ્યારે મિથાઇલ મુક્ત મૂલક છે એ બહાર આવવા દે. આ છે એ બનતું નથી. શું બને છે? HCl બને. પડી ખબર? કેમ કે આ ક્લોરીન છે એ H સાથે પ્રબળ અને સ્ટ્રોંગ બંધથી જોડાયેલા છે. એટલે શું બનાવે છે? HCl બનાવે છે. અને મિથાઇલ મુક્ત મૂલક બને છે. કેવું બને છે? મિથાઇલ મુક્ત મૂલક બને છે. આ પ્રક્રિયા નામ આપી દો A. આટલું થઈ ગયું. પછી આગળ શું થશે? જો અહીંયા વળી પાછો શું આવ્યું? મુક્ત મૂલક આવ્યું. કેવું હોય? અનસ્ટેબલ. મને ધ્રુજવા. એને કઈ બંધની જરૂર છે ક્યાંક, બરાબર? તો થશે શું? B પ્રક્રિયા નામ આપો. તો CH3 મુક્ત મૂલક
અને Cl2 સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? CH3Cl. વળી પાછો એક ક્લોરીન છે મુક્ત મૂલક સ્વરૂપે બહાર નીકળશે. રેડી? આવું થાય. હવે જો એક રિએક્ટર છે મોટું, બરાબર? મોટું એક રિએક્ટર છે. એ રિએક્ટરમાં મેં મિથેન છે અને Cl2 નાખ્યું. આ બે વસ્તુ છે. થશે શું કે આ રિએક્ટરમાં તડકે મૂકી દીધું તો પહેલા આ Cl2 છે જેટલા આની સાથે પ્રક્રિયા બનાવશે એટલા બનશે, બાકી એમનેમ રહેશે. Cl2 કે એમાં બીકર એમનેમ જેટલી એની જરૂર છે, બરાબર, એટલા એ વાપરશે, બાકી એમનેમ રહેશે. તો આમાં એવું જ થયું. જો અહીંયા આપણે Cl2 જે આ તો હજી બાકી છે મુક્ત મૂલકો, એક જ વાપરેલો છે. હવે આ પ્રક્રિયા વળી અહીંયા મુક્ત મૂલક બન્યો. આને પહેલા શું થયું? ક્લોરીન થયું, બરાબર. પછી મિથેન ભાઈ આવ્યા. આની ઇલેક્ટ્રોનની મુક્ત મૂલક છે એટલે એ ક્યાં જોડાનો? અહીંયા જોડાઈને HCl દૂર કર્યું. વળી પાછો મિથાઇલ મુક્ત મૂલક બન્યો. એ મિથાઇલ મુક્ત મૂલક બન્યો વળી પછી કને આવશે? ક્લોરીન ભાઈ આવશે. એ પ્રક્રિયા કરીને શું બનાવશે? CH3Cl. અને વળી પાછો મુક્ત મૂલક છૂટો પડ્યો. વળી પાછો આ ક્યાં જોડાય છે? અહીંયા જોડાય છે. એટલે આ પ્રક્રિયા છે એ સતત ચાલુ જ રહેશે. પડે ખબર? પ્રક્રિયા સતત ચાલુ રહેશે. આ બનશે, વળી આન્સર, વળી આ બનશે. એટલે ક્રમશઃ આ A અને B પ્રક્રિયા છે સતત કેવી રહેશે? ચાલુ જ રહેશે. કેમ કે બેમાં મુક્ત મૂલક છૂટા પડે. અહીંયા શું પડે છે? Cl પડે છે. અહીંયા શું છે? મિથાઇલ. વળી પાછી પ્રોડક્ટ બનાવશે આ, વળી પાછું જોડાઈ જશે, વળી પાછી રિવર્સ. એટલે કે આ પ્રક્રિયા આમ, અહીંથી વળી પાછી આમ જશે. પ્રક્રિયા A અને પ્રક્રિયા B. હવે આવે ત્રીજો તબક્કો છે કેનો? સમાપનનો. સમાપન તબક્કો છે ત્રીજો તબક્કાનું નામ આપો સમાપન. હવે જો હવે આ રિએક્ટરમાં હશે શું? કેટલા કેટલા હશે? જો મોટા રિએક્ટરમાં એક તો શું હશે? મિથેન આ બની ગયું. શું હશે? એક CH3 નો મુક્ત મૂલક, બીજો ક્લોરીનના બે મુક્ત મૂલક હશે. બે મુક્ત મૂલક હશે કેના? એક મિથાઇલ અને ક્લોરીનના. તો આ બે જોડાઈને શું બનશે? આ Cl એક મુક્ત મૂલક પ્લસ Cl એક મુક્ત મૂલક એટલે શું બનશે? Cl2. આ બધીની આડ પેદાશ છે. શું છે? આડ એટલે કે બાય નિપજ છે. નિપજ તો આપણે આ એક જ બને છે, પરંતુ આ જે અનસ્ટેબલ વાળા છે એ બધી પ્રક્રિયા કરી શું બનાવશે? Cl2. આ પ્રક્રિયા A છે. પછી B છે, મિથાઇલ મુક્ત મૂલક છે. તો શું બનશે? મિથાઇલ મુક્ત મૂલક પ્લસ મિથાઇલ મુક્ત મૂલક એટલે શું બનશે? CH3 અને CH3 આ બની ગયો ઇથેન, બરાબર. આ બીજી આડ પેદાશ C છે, ત્રીજી નીકળશે. આ CH3 મુક્ત મૂલક પ્લસ Cl મુક્ત મૂલક શું બનશે? CH3Cl. આ આપણું આલ્કાઇલ હેલાઇડ બન્યું, બરાબર. અહીંયા આપણો તબક્કો છે એ શું થાય છે? સમાપન તબક્કો થાય છે, બરાબર. આ ત્રણ નિપજ બને છે A, B, C. રેડી? આ થયું આપણું ક્લોરિનેશનની ક્રિયાવિધિ આપણે સમજ્યા. પડે ખબર? ત્રણ નિપજ, ક્લોરીન, ઇથેન અને આલ્કાઇલ હેલાઇડ. આ ત્રણ નિપજ આ પેદાશ તરીકે આપણે મળે છે. રેડી? હવે આવે છે એની બીજી પ્રક્રિયા છે દહન પ્રક્રિયા. વિસ્થાપનનું કામ પૂરું. હવે એની ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ આપણે.
ઓક્સિડેશન છે એ આપણે આલ્કેનના 3 પ્રકાર ઓક્સિડેશન થાય છે. કેટલા પ્રકારે? 3 પ્રકારનું ઓક્સિડેશન થાય. એક ઝડપી છે, એક સ્લો છે, હાવ ધીમું છે. બરાબર. તો વારાફરતી આપણે જોઈએ. પહેલા આવે નામ આપ્યું છે દહન પ્રક્રિયા. શું આપ્યું છે? દહન પ્રક્રિયા. દહન આવે એટલે ઓક્સિજન આવે એટલે કે ઓક્સિડેશન કરવાનું છે. એકદમ ઝડપી છે. બરાબર. કોઈ પણ આલ્કેન હોય, આલ્કેનને તમે દહન કરાવો તો એમાંથી CO2 અને H2O રિમૂવ થાય. એ તમારે ધોરણ 10માં તમે ભણી ગયા છો. કોઈ પણ ગેસ હોય, ગેસને તમે દહન કરાવો એટલે 2 વસ્તુ થાય. એક CO2 બને અને એક પાણી બને અને ઉષ્મા મુક્ત કરે. આ 3 વસ્તુ થઈ. બરાબર. દાખલા તરીકે મિથેન છે, મિથેનને હું દહન કરાવું. બરાબર. હવાની હાજરીમાં. અહીંયા હવાની હાજરી. હવા ન હોય તો હળગે જ નહીં. બરાબર. ઓક્સિજન તો જોઈએ જ. તો CO2 પ્લસ H2O અને કાંઈક ઉર્જા મુક્ત કરશે એટલે આપણે શું આપી દઈએ? હીટ. શું લખી નાખી? હીટ. ઉષ્મા ઉત્પન્ન કરશે. તમે જેમ આલ્કેનનો અણુભાર તમે વધારતા જશો તેમાં હીટ છે એ વધતી જશે. બરાબર. આની લગભગ 890 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી ઉષ્મા ઉત્પન્ન કરે છે. કેટલી? 890 કિલોજૂલ મોલ ઇન્વર્સ. હવે લઈ લો આપણે બ્યુટેન લઈએ. C4H10. શું લઈએ? C4H10. આને આપણે દહન કરાવીએ. O2 હવા. શું બનશે? નિપજતો જ બનશે અને H2O. આની હવે પ્રક્રિયા કરવાની શું? સંતુલિત કરવાની. આ બાજુ કાર્બન કેટલા? તો કે 4. તો કાર્બન 4. રેડી. H કેટલા આ બાજુ? કે 10. તો આ બાજુ 5 દૂને 10 થઈ ગયા. હવે વારો કેનો? ઓક્સિજનનો વારો. ઓક્સિજન 4. 4 દૂને 8. 8 ને 5 13. 8 ને 5 13. આયો કેટલા ઓટુના? 2 અણુ છે. ડિવાઇડ બાય 2. જો થઈ ગયા. હવે પ્રક્રિયા પૂર્ણ લખો તો શું થાય? 2CH4H10 plus 13O2 is gives 4 દૂને 8 CO2 plus 5 દૂને 10 H2O. જો કાર્બન 4 દૂને 8. કાર્બન 8. ઓક્સિજન હાઇડ્રોજન 10 દૂને 20. તો 10 દૂને 20. ઓક્સિજન 8 દુ 100. 100 ને 10 26. 13 દૂને 26. થઈ ગઈ. તો આનું તમને એક સામાન્ય સૂત્ર લખાવું. આ ફક્ત આલ્કેન માટે જ છે કે આ દહન પ્રક્રિયા છે એ આલ્કિન સાથે થાય, આલ્કાઇન સાથે થાય. પણ એના માટે સામાન્ય સૂત્ર લાગુ પડતું નથી. ફક્ત ને ફક્ત છે તમારે યાદ રાખવાનું છે શું? આલ્કેન માટે જ યાદ રાખવાનું છે. સામાન્ય સૂત્ર છે દહન પ્રક્રિયાનું. ફક્ત કેના માટે યાદ રાખવાનું છે? આલ્કેન માટે. આલ્કિન અને આલ્કાઇનમાં આ સામાન્ય સૂત્ર લાગુ પડતું નથી. તો કેમ લખાય? તો કે CN2N+2. આ થયું આપણે આલ્કેનનું સામાન્ય સૂત્ર છે. આ બાજુ O2 સામે બને છે શું? CO2 અને પ્લસ H2O. આમ પ્રક્રિયા થાય છે. બરાબર. આ બાજુ કાર્બન કેટલા? N અણુ છે. N. તો આપણે N મૂકી દઉં. આ N. હવે આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? 2N+2. કેટલા? 2N+2. અહીં હાઇડ્રોજન કેટલા છે? H2 તો છે જ. તો શું મૂકી દેવાય અહીંયા?
આ n+1 શું મૂકી દેવાય n+1 થઈ ગયા જોવો છે 2n+2 થઈ ગયા 2n+2 થઈ ગયા રેડી હવે વારો કેનો આવે ઓક્સિજનનો તો ઓક્સિજન આ બાજુ કેટલા છે 2n આ 2n ઓક્સિજન અને આ બાજુ n+1 ઓક્સિજન તો કેટલા થયા 2 ને 1 3n+1 કેટલા થયા 3n+1 O2 છે એટલે બાય 2 થઈ ગયું આખું સામાન્ય સૂત્ર જો CnH2n+2 3n+1 બાય 2 O2 એમનેમ NCO2 n+1 હવે તમે આ મૂકી જોજો બરાબર 4 મૂકો કાર્બન અને 4 આટલા થઈ છે 4 દુ ને 8 ને 2 10 8 ને 2 10 આ કેટલા આવે 4 તો આ બાજુ n+1 હાઇડ્રોજન કેટલા છે આ બાજુ 10 તો આ મૂકી દો વારા ફરતી વારા n ની કિંમત મૂકવાની કેટલી આપણે કેટલા મૂક્યા આપણે 4 તો અહીં મૂકું 4 4 ને 1 5 થઈ ગયા 5 H2O હવે ઓક્સિજન અહીંયા 2n+1 છે 4 દુ ને 8 8 ને 1 9/2 એવા 2 છે સોરી 4 તેરી ને 12 12 ને 1 13/2 પડી ખબર આનું આપણે મૂકી દઈએ આ ફક્ત છે એ કેના માટે છે આલ્કેન માટે જ છે આલ્કીન અથવા આલ્કાઇન માટે આ સૂત્ર લાગુ પડતું નથી એટલે બહુ યાદ રખાય નહીં રેડી આ થઈ આપણી દહન પ્રક્રિયા ઝડપી પ્રક્રિયા છે બરાબર હવે આંશિક ઓક્સિડેશન એટલે કે અપૂર્ણ દહન સંપૂર્ણ દહન ભેણ હવે અપૂર્ણ દહન મિથેનને O2 સાથે પ્રક્રિયા કરાવો અપૂર્ણ દહન તો બનશે COOH પ્લસ H2O કોઈ પણ ઓક્સિજન તમે ઘરે જોયું હશે બળતું કર્યું હોય ચૂલો હોય ને ચૂલામાં પૂરો ઓક્સિજન ન મળે એટલે ધુમાડો થાય એટલે કે એનું અપૂર્ણ દહન એટલે એમાંથી શું નીકળે ચારકોલ એટલે કોલસો મોટરસાઇકલ છે મોટરસાઇકલમાં સાયલેશનમાં તમે જોજો ફરતી બાજુ છે તમે હાથ ફેરવશો ને એટલે અહીંયા હાથ બગડશે કાળો એ શું છે કોક છે કોકનો ઉપયોગ છે પ્રિન્ટિંગમાં બરાબર જ્યાં પ્રિન્ટિંગ તમે ઝેરોક્ષ કરાવો છો અહીંયા એનો ઉપયોગ થાય પ્રિન્ટિંગ કરંટ એમાં ઝેરોક્ષ બરાબર અહીંયા બધે ચારકોલનો ઉપયોગ થાય પછી આવે કેટાલિસિસ એટલે કે ઉદ્દીપકીય ઓક્સિડેશન શું આવે ઉદ્દીપકીય ઓક્સિડેશન ઉદ્દીપક અલગ ઉદ્દીપકથી ઓક્સિડેશન કરાવો તો ઘણી બધી નિપજ બને તો જો આપણે અહીંયા લઈએ છીએ આલ્કેનનું તમે ઓક્સિડેશન કરાવો તો બનશે શું આલ્કોહોલ શું બનશે આલ્કોહોલ જો તમે આલ્કોહોલનું ઓક્સિડેશન કરાવો તો બનશે આલ્ડીહાઇડ શું બનશે આલ્ડીહાઇડ બરાબર જો તમે આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરાવશો તો બનશે કાર્બોક્સિલિક એસિડ એટલે એસિડ બનશે જો તમે એસિડનું ઓક્સિડેશન કરાવશો તો CO2 અને H2O તો અહીંયા તમારું ઓક્સિડેશન આખું અહીંયા થઈ જાય પૂરું આ થયું આપણું અલગ ઉદ્દીપક વડે આપણે ઓક્સિડેશન કરતા જઈએ તો આપણે બુકમાં લખી નાખજો આપણે અત્યારે કેમ શીખવાયું કે 12માં બહુ ઉપયોગી છે
રિવર્સ પ્રોસેસ તમે એનું રિડક્શન કરાવો તો વળી પાછું આપણે આલ્કેન મળે. આ કામ આવશે તમારે કાર્બનિક પરિવર્તનમાં. ક્યાં કામ આવશે? કાર્બનિક પરિવર્તનમાં. આજે કોઈ આલ્કેન ઓક્સિડેશન કરાવો, આલ્કોહોલ મળે. આલ્કોહોલ ઓક્સિડેશન કરાવો, આલ્ડિહાઇડ મળે. આલ્ડિહાઇડ ઓક્સિડેશન કરાવો તો એસિડ મળે. એસિડનું ઓક્સિડેશન કરાવો એટલે પૂરેપૂરું CO2 ને H2 છે એ ઓક્સિડેશન અહીંયા પૂર્ણ થઈ જાય. બરાબર. તો ઉદાહરણ દ્વારા સમજાવીએ તો આલ્કેન લઈ લઉં છું હું અહીંયા મિથેન CH4OH. એનું આપણે ઓક્સિડેશન કરાવી કોપર ઉદ્દીપકની હાજરીમાં. કેની? કોપર ઉદ્દીપકની હાજરીમાં 523 કેલ્વિન તાપમાન અને 100 બાર દબાણે. કેમ કે આ પ્રક્રિયા ધીમી છે એટલે આપણે ઉદ્દીપક નાખીને વેગ એનો આપણે વધારી છે. એટલે આમાંથી બનશે શું? આલ્કોહોલ CH3OH. ઓક્સિજન ઘુસાડવાનો છે આપણે. શું કરવાનું છે? ઓક્સિજન. એટલે જો થાય કે રીતે આ CH H આ H અને આ H છે. બરાબર. ઓક્સિડેશનનો મતલબ શું? ઓક્સિજન ઉમેરવું. એટલે કોઈ એક જગ્યાએ ઓક્સિજન આવીને બેસી દેશે. અહીંયા બેસાડો તો આલ્કોહોલ બનશે, અહીંયા બેસાડો તો આલ્કોહોલ બનશે, અહીંયા બેસાડો તો આલ્કોહોલ. અહીંયા કોઈ પણ જગ્યાએ તમે બેસાડો એટલે શું બનશે? મિથેનોલ. શું બનશે? મિથેનોલ. બરાબર. વળી પાછું તમે કરાવશો આની પ્રક્રિયા સેમ પણ ઉદ્દીપક ચેન્જ. શું લેવાનું ઉદ્દીપક? મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ MO2O3. આની સાથે તમે કરાવશો એટલે શું બનશે? આલ્ડિહાઇડ. શું બનશે? આલ્ડિહાઇડ. આ CH4 સેમ. આ જો તમને તાપમાન ખબર ન હોય તો તમારે ડેલ્ટા કરી નાખો. શું કરી નાખવાનું? ડેલ્ટા. પણ તાપમાન એટલું જ છે 523 અને 100 બાર. તો શું બન્યું? ઉદ્દીપક આપણે ચેન્જ કરીએ તો શું બનશે? આલ્ડિહાઇડ. આને આપણે ફોર્માલ્ડિહાઇડ કહેવાય. શું કહેવાય? ફોર્માલ્ડિહાઇડ. પહેલા મિથેનોલ પછી ફોર્માલ્ડિહાઇડ. વળી પાછું આપણે ઉદ્દીપક ચેન્જ કરીએ. મેંગેનીઝ એસિટેટ. શું નાખો? મેંગેનીઝ એસિટેટ. ઉદ્દીપક નાખો તો શું બનશે? HCOOH એસિડ. ફોર્મિક એસિડ. ફક્ત ઉદ્દીપક ચેન્જ આપણે કરતા રહ્યા. ઉદ્દીપક તમારે યાદ રાખવા પડશે. એ તો હું યાદ રાખીશ નહીં. બરાબર. ઉદ્દીપક છે કોપર, મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ, મેંગેનીઝ એસિટેટ. કોઈ પણ તમે અહીંયા આલ્કેન લેવાની છૂટ. નિપજ આ બનશે પણ એક કાર્બન એક કાર્બન, એક કાર્બન એક કાર્બન, એક કાર્બન એક કાર્બન. જો તમે બે કાર્બન લેશો તો સામે નિપજમાં ઇથેનોઇક એસિડ, પછી ફોર્માલિનની જગ્યામાં ઇથેનોલ્ડિહાઇડ અને અહીંયા CH3 ઇથેનોઇક એસિડ. બરાબર. એક ઉદાહરણ તમને કરાવું, બાકીના ઉદાહરણ તમારે જાતે કરવાના. એક ઉદાહરણ તમને બધાના સમજાવતો ટેક્સ્ટ બુક પ્રમાણે. કાંઈ કરવાનું, ઉદ્દીપક તમારે યાદ રાખવાનો છે. બરાબર. તો આ થયું આલ્કેનનું ઓક્સિડેશન. આ ખાસ યાદ રાખજો. જો આનું પાછી ઓક્સિડેશન કરાવો આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ મળે, આનું ઓક્સિડેશનથી આઈ મળે. એ આપણે ચેપ્ટર નંબર 12માં ચેપ્ટર નંબર 13 આલ્કોહોલ ફિનોલ ઇથરમાં ભણશું. આલ્કોહોલનું ઓક્સિડેશન વિગતવાર. બરાબર. આ થયું ઓક્સિડેશન. હવે આવે છે ચક્રીયકરણ. 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 ચક્રીયકરણમાં તમારે 6 થી વધુ 6 અથવા 6 થી વધુ આલ્કેન ધરાવતા હોય એનું આપણે ચક્રીયકરણ થાય. કેટલા કાર્બન હોવા જોઈએ? 6 કે તેથી વધુ કાર્બન ધરાવતા હોય એને આપણે ચક્રીયકરણ. આને આપણે કહેવાય વિહાઇડ્રોજિનેશન. શું કહેવાય? વિહાઇડ્રોજિનેશન.
હાઇડ્રોજનેશન એટલે આમાં આનો મતલબ એવો થાય હાઇડ્રોજનને દૂર કરવું. હાઇડ્રોજનનો ઉમેરો કરતો હોય તો આપણે એને શું કહેવાતા? હાઇડ્રોજનેશન કહેતા હતા. આમાં આપણે ચક્રીયકરણમાં આપણે હાઇડ્રોજનને શું કરવાનું? દૂર કરવાનું છે. તો એને આપણે શું કહેવાય? વિહાઇડ્રોજનેશન. કેવી રીતે કરવાનું? જો આ CH2 આ CH2 આ CH2 આ CH2 આ CH3 1 2 3 4 5 અને અહીંયા આ 6 કાર્બન. આને આપણે શું કહેવાય? એન હેક્ઝેન કહેવાય. CH3 CH2 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 ને CH3. આને આપણે એન હેક્ઝેન કહેવાય. પણ કન્ડિશન કેવી રાખવાની? તો કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 પછી ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ પછી એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ આ ઉદ્દીપકની હાજરીમાં 773 કેલ્વિન તાપમાને એટલે 100 બાર દવા. આ કન્ડિશન કોઈ પણ વાપરી શકશો. આ ઉદ્દીપક કોઈ પણ તમે વાપરી શકશો. રેડી? પછી છે MO2O3 છે પણ એ પણ તમે વાપરશો. કોઈ પણ એક વાપરવાની છૂટ. બરાબર? મેં તને લખી દીધા. વેનેડિયમ પેન્ટોક્સાઇડ, એલ્યુમિનિયમ ટ્રાયોક્સાઇડ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ. હવે આપણે શું કરવાનું છે? H2 આપણે દૂર કરવાના છે. હવે જો એક H અહીંયાથી અને એક H અહીંયાથી એટલે શું થયું? આ CH2 આમ થાય, આ ઉમરી ગયું, સાયક્લો હેક્ઝેન બને. બધી જગ્યાએ શું આવશે? CH2 આ CH2 એટલે આપણે કેટલા H દૂર કર્યા? 2 H દૂર કર્યા એટલે શું થાય? બીજી જગ્યાએ અહીં લગતું આવું થાય. આ CH2 આ CH2 થઈ ગયા, આ CH2 આ CH2 આ CH2 આ CH2 આ CH2 અને આ જોડાય થશે એટલે મળશે હવે હું સાયક્લો હેક્ઝેન. હવે બધી જગ્યાએ CH2 છે. અહીંયા CH2 હોય, અહીંયા CH2 હોય, અહીંયા CH2 છે, અહીંયા CH2 છે, અહીંયા CH2 છે અને અહીંયા CH2 છે. હવે બધી જગ્યાએથી એક એક જવા દઉં. અહીંથી એક H, અહીંથી એક H, અહીંથી એક H, અહીંથી એક H. 4 H નીકળ્યા. કેટલા? 4. એટલે એક અહીંયા H જ જશે અહીંયા એટલે શું બનશે? તમારું બેન્ઝીન. ખબર પડી? હજી એકવાર. પહેલા આપણે લીધું હતું એન હેક્ઝેન. એન હેક્ઝેનને આપણે પહેલા એક H અહીંયાથી, એક H અહીંયાથી એટલે આપણે સાયક્લો હેક્ઝેન બને. પછી બધી જગ્યાથી એક એક H કાઢશો એટલે શું થઈ જશે? દ્વિબંધ. એક જ કાઢશું એટલે બધી જગ્યાએ શું થઈ ગયું? અહીંથી એક જ કાઢ્યો, અહીંથી એક જ કાઢો એટલે સંયોજકતા ઘટે એટલે કેમાં પરિવર્તન પામશે? દ્વિબંધમાં પરિવર્તન થશે. તમારે શું બનશે? બેન્ઝીન રિંગ બનશે. આને કહેવાય વિહાઇડ્રોજનેશન. બરાબર? અન્ય ઉદાહરણ તમને હોમવર્કમાં આપું છું. હેપ્ટેન. હેપ્ટેનને કન્વર્ટ કરવાનું છે. તમારે શું બને એ મને હોમવર્કમાં કહેજો. બરાબર? આ થયું આપણું ચક્રીયકરણ. હવે આવે છે સમઘટીકરણ. સમઘટીકરણ એટલે એક સમઘટક હોય એને બીજા સમઘટકમાં રૂપાંતર કરવાની રીતને શું કહેવાય? સમઘટીકરણ. એક સમઘટક છે, દાખલા તરીકે CH2 CH3 CH2 CH2
CH2 CH2 1 2 3 4 5 અને CH3 આને આપણે N હેક્ઝેન કહીએ. શું કહેવાય? N હેક્ઝેન. હવે આ છે એક સમઘટક છે નોર્મલ N હેક્ઝેનમાં, બરાબર. હવે તમે આની પ્રક્રિયા નિર્જળ LaCl3 વડે કરાવો. કેના વડે? નિર્જળ LaCl3 વડે તમે કરાવો અને બીજું છે HCl. તો શાખામાં કન્વર્ટ થશે. કેમાં? શાખામાં. એટલે આને કેટલા પોસિબલ થાય? એક તો બીજા નંબરમાં આવે, એક ત્રીજા નંબરમાં આવે. પછી કાંઈ ફેર થશે નહીં. કેવી રીતે બનશે? જો આવી રીતે આ CH3, આ CH, આ CH3, CH2, CH2, CH3. આને આપણે 1 2 3 4 5 એટલે કે 2 મિથાઇલ 1 2 3 4 ને 5 પેન્ટેન. બરાબર. એક આ બનશે. આજે પોસિબલ થાય આ ત્રીજા નંબરના કાર્બનમાં. તો શું બનશે? નીચે લખું છું આને CH3 CH2 CH CH2 CH3. આ ત્રીજા કાર્બન ઉપર એક શાખા પડી. ત્રણ નામકરણ છો 1 2 3 4 ને 5. આ બાજુ જે આપો 1 2 3 4 ને 5 સેમ આવશે. તો આને શું કહેવાય? 3 મિથાઇલ પેન્ટેન. તો આ બે સમઘટકમાં એટલે કે બે શાખાવાળા સમઘટકો આપણે મળે. ત્રીજું પોસિબલ છે નહીં. એટલે એક સમઘટકને આપણે શાખા રૂપમાં બે નિપજ મળે. અન્ય નિપજ પણ મળે. આપણે તમે આ કાર્બન સંખ્યા વધતા જશો એમ સમઘટકોની સંખ્યા વધતી જશે. બરાબર. મુખ્ય નિપજ આપણે આ બે મળે. આને કહેવાય સમઘટીકરણ. એક સમઘટકમાંથી બીજા સમઘટકમાં રૂપાંતર કરવાની રીતને શું કહેવાય? સમઘટીકરણ. હવે છેલ્લું છે ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન અને બીજું કહેવાય છે પાયરોલિસિસ. બીજા નામે ઓળખાય છે પાયરોલિસિસ. હવે આમાં ઉષ્મીય વિઘટન છે એ ઉચ્ચતર આલ્કેન ધરાવતા હોય, એટલે કે 6 કરતાં વધુ જે આલ્કેન હોય, બરાબર, ઉચ્ચતર આલ્કેન વાળા, એનું આપણે વિઘટન કરાવીએ તો એમાંથી બનશે શું? અહીં લખી દઉં છું, બરાબર. બુકમાં લખી નાખજો તમારી કે આલ્કેન છે. લખી નાખો ઉચ્ચતર આલ્કેન. ઉચ્ચતર આલ્કેનનું તમે વિઘટન કરાવો તો એમાંથી આલ્કેન પ્લસ આલ્કીન શું બનશે? આલ્કીન. તમે આલ્કેનનું તમે વિઘટન 773 કેલ્વિન તાપમાને તમે એનું ગરમ કરી એટલે કે વિઘટન કરો ત્યારે એમાંથી નિપજ આલ્કેન અને આલ્કીન મળશે. દાખલા તરીકે C6 છે, H40 છે. એને તમે વિઘટન કરાવશો તો અલગ અલગ નિપજ આપને મળશે 773 કેલ્વિન તાપમાને. તો 3 નિપજ બને છે અલગ અલગ. એક છે C6H12 પ્લસ H2 દૂર થાય. આને આપણે હેક્ઝીન કહીએ. શું કહીએ? હેક્ઝીન. બરાબર. હજી બીજી નિપજ નીકળે આલ્કેન પ્લસ આલ્કીન વાળી લઈએ તો શું થાય? C4H10 પ્લસ C2H4. બરાબર.
આ થયું બ્યુટેન, આ થયું ઇથિન. થઈ આ આલ્કેન અને આ આલ્કીન. બરાબર. તો મેન તમારે યાદ રાખવાનું શું, આલ્કેન અને આલ્કીન. હજી આમાંથી નીકળશે એક CH4 નીકળે, મિથેન કહેવાય. બરાબર. પછી C3H8 પ્લસ C2H4. તો ઘણી બધી નિપજો આપણે વિઘટનથી મળે, એને આપણે પાયરોલિસિસ કહેવામાં આવે. તમારે ખાલી યાદ રાખવાનું શું, ઉચ્ચતર આલ્કેન લ્યો, એમાંથી આલ્કેન પ્લસ આલ્કીન નીકળે છે. જો આપણો બ્યુટેન, આપણું ઇથિન, આપણું મિથેન, આપણું પ્રોપેન અને આપણું ઇથિન. થઈ આ બે આલ્કેન છે, આ શું છે, આલ્કીન છે. તો આપણું આ પાયરોલિસિસ. ને બીજું, પાણીની વરાળ સાથે તમે ગરમ કરો. હજી ઉદાહરણ તમારે દેવું હોય તો હોમવર્કમાં C12H26 આનું તમે કરો તો બનશે હેપ્ટેન અને પેન્ટીન, અને ઘણી બધી નિપજ બનશે. બીજી તમારે બનાવીને મને દેવાની છે. બે હું તમને આપી દઉં છું. બરાબર. કઈ, એક પેન્ટીન અને એક હેપ્ટેન. આ બે નિપજ તમને આપું, અન્ય નિપજ તમારે મને દેવાની છે. તમે જેટલા કાર્બન લીધા એટલે કાર્બન થઈ જવા જોઈએ. કાર્બન હાઇડ્રોજન વધવા ન જોઈએ. આપણે કંઈ વધતા નથી. બરાબર. હાઇડ્રોજન 12 ને 12, કાર્બન 6 ના 6, 4 ને 2 6, 4 ને 2 6, 10 ને 4 14, 10 ને 4 14, 1 3 ને 5 ને 6. તો કાર્બન છે એ વધવા ન જોઈએ, હાઇડ્રોજન પણ વધવા ન જોઈએ. આ આપણી ઉષ્મીય વિઘટનને પાયરોલિસિસ કહેવામાં આવે. હવે એક છેલ્લી બાકી નાનકડી બાકી રહી ગઈ છે. પાણીની વરાળ સાથે મિથેનને પાણીની વરાળ સાથે તમે કરો, એટલે ગરમ કરો. H2 ને વરાળ નિકલ ઉદ્દીપકની હાજરીમાં તમારે એને ગરમ કરવાનું છે. તો કાર્બન મોનોક્સાઇડ અને પ્લસ H2, આ બેનું મિશ્રણ આપણે જળ વાયુ કહેવાય. શું કહેવાય? જળ વાયુ કહેવાય. બરાબર. આ છે પાણીની વરાળ સાથેની પ્રક્રિયા છે. નિકલ ઉદ્દીપકની હાજરીમાં પાણીને તમે ગરમ કરો અને એમાંથી આપણે શું મળશે? જળ વાયુ બનશે. આ આપણા આલ્કેનના રાસાયણિક ગુણધર્મ જોયા. ઘણા બધા વિસ્થાપન, સંઘટીકરણ, ચક્રીયકરણ, ઓક્સિડેશન, મેન ઓક્સિડેશન. એ ઘણી બધી વાર પરીક્ષામાં પૂછાય છે કે આલ્કેન ઓક્સિડેશન સમજાવવું. ચક્રીયકરણ એરોમેટિકરણ કહેવાય. એ પણ આપણે ભાઈના બેન્ઝીનની રિંગ બનાવેલી એન હેક્ઝેનમાંથી. તો આપણે આ રાસાયણિક ગુણધર્મ ભણ્યા. આવતા લેક્ચરમાં આપણે ભણશું આલ્કીન. અહીં આપણું આલ્કેન છે એ પૂરું થાય છે. આવતા લેક્ચરમાં આપણે શરૂ કરશું આલ્કીન વિશે, એની પણ સેમ બનાવટ ગુણધર્મો. ચાલો.